વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ ન આવે ત્યાં સુધી જીવન અધૂરું. વ્રજની વાતો, વ્રજની લીલા, વ્રજના પ્રસંગો, વ્રજમાં બધા વૈષ્ણવ ગયા હોય એના અનુભવ, આ બધું દિવસમાં એકાદી વાર તો કોઈનો ફોન આવે, કોઈ મળવા આવે, કોઈ જાતા હોય, કોઈને જારીજી ભરવી હોય, કોઈને તો વાત કરતાં કરતાં જ આખું વ્રજ નજર સમક્ષ ખડું થઈ જાય. આજે સવારે અસાર વાગ્યા એટલે ગૌશાળામાં ને એમાં મનમાં તરત એમ કે હવે ક્યારે જાશું. ગિરિરાજ બાબાને દર્શન કર્યા તો વિનંતી કરી મારા વાલા તો વ્રજ મોહે બિસરત નાહી ઉદો. વ્રજ મોહે ઠાકોરજી વ્રજને મથુરા ને આપણે દ્વારકામાં રહી ન ભૂલ્યા હોય તો આપણે કેમ ભૂલી જાય છે. સતત વ્રજને યાદ કરીએ ને તો વ્રજવાસી યાદ આવે, વ્રજવાળો સાવરો યાદ આવે, વિરજા યાદ આવે. ગોલોકમાં યમુનાજીને વિરજા કહે છે. ગિરિરાજ બાબા યાદ આવે, કંદરા યાદ આવે, ગાયો યાદ આવે. એટલે વ્રજની સાથે આપણા જીવનના ઘણા બધા નહીં પણ બધા જ ઇન્દ્રિયો જોડાયેલી છે. સિવાય આપણે એ ઇન્દ્રિયોને સંસારમાં રાખતા હોઈએ પછી બિચારી ટેવાઈ જાય. હવે આપણે અત્યારે કાલે આપણે માનસરોવર પર મહાપ્રભુજીના બેઠકજી અને ગુસાઈજીના બેઠકજીનું અનુસંધાન કર્યું. હવે આગળ પાની ગામ છે. ચારે તરફ વરસાદમાં પાણી ભરાઈ જતું હોવાથી આ ગામનું નામ પાની ગામ પડ્યું છે. દુર્વાસાજીનું પ્રાચીન સ્થળ કહેવાય. પાની ગામ કોનું? દુર્વાસાજીનું પ્રાચીન સ્થળ કહેવાય. વ્રજ ભક્તોએ યમુના પાર કરીને અહીંયા દુર્વાસા ઋષિને ભોજન કરાવેલું. ગોપીઓએ કેવડાવ્યું દુર્વાસાએ કે મને ભોજન કરાવો, એટલે ગોપીઓએ ઠાકોરજીને કહ્યું, ટૂંકમાં કહું છું કારણ કે આ પ્રસંગ મેં ઘણી વાર કહેલો છે, કે અમારે જવું છે સામે પર. કનૈયા લે ચલ પલ્લી પાર, કનૈયા લે પલ્લી પાર, જहाँ બસેરા देखा प्यारी, जहाँ बसेरा देखा प्यारी, अलबेली सरकार, कन्हैया ले चल पल्ली पार, कन्हैया ले चल पल्ली पार. એટલે ઠાકોરજીને કહ્યું પ્રભુ સામે જવું છે દુર્વાસાજીને જમાડવા ભોજન કર, પણ યમુનાજી ભરપૂર. ઠાકોરજી કે યમુનાજીને કહો અમારા ઠાકોરજી બ્રહ્મચારી હોય તો મારા ગોપીઓ કે શું બોલો છે? પ્રભુ અચ્યુત છે, આ બધી લીલા આપણા માટે કરે છે. પ્રભુ કે સેનાથી ચ્યુત નથી થતા. એ કે કહેજો ખરેખર હું બ્રહ્મચારી આવીશું જોવા જગ્યા આપશે. ગોપીઓ આવીને યમુનાજીને કહ્યું કે પ્રભુ જો આ જીવન બ્રહ્મચારી હોય તો અમને સામે જવાનો માર્ગ આપો. યમુનાજીએ માર્ગ આપ્યો. ત્યાં ગયા દુર્વાસાજી ધરાઈને એટલા રાજી થયા. પછી ગોપીઓ કે આ યમુનાજી પાછું અમને હેરાન કરશે. એ કે યમુનાજી કદી કોઈને હેરાન ન કરે. તમને પ્રેમ કરે છે ને એટલે ઉમંગ છે, એનો ઉછાળો છે, એનો આનંદ છે, તમને જોઈને રાજી થાય. પણ પ્રભુ દુર્વાસાજી કે ભરપૂર છે, કે એને કહેજો કે દુર્વાસાજી આ જીવન ઉપવાસી હોય ને તો માર્ગ આપે. ગોપીઓ કે હમણાં તો આ બધા લઈ આવ્યા હતા પેટ ભરીને જઈમાં જ. એ કે કહેજો. કીધું તો યમુનાજીએ માર્ગ આપી દીધો.
આવીને પ્રભુ કે આ કાંઈ સમજાતું નથી. ગોપીઓ કે એ કે અમે જમાડીને આવ્યા તોય દુર્વાસાજી આવું કહ્યું કે આજીવન. એ કે આજીવન ઉપવાસ છે. કેમ? એ જ્યારે કાંઈ ભોજન લે છે ને ત્યારે મને જમાડે છે. એ પોતે મુખનો ઉપયોગ કરે છે પણ પધરાવે જ કોને? એના હૃદયમાં બિરાજતા એમના ઠાકોરજી એટલે કે મને. તો એ મને આરોગે છે તો પોતે ઉપવાસી થયા કે નહીં? ક્યાં? તો એ લીલા અહીંયા પાની ગામમાં થઈ રહી. જુઓ, વ્રજ ભક્તોએ યમુના પાર કરીને દુર્વાસા મુનિને ભોજન કરાવેલા. જાટ રાજા સૂરજમલની રાણીએ બંધાવેલું મંદિર છે. આગળ કલ્યાણપુર છે. હવે લોહવન. અહીં ભગવાને લોહાસુરને મારેલો, તેથી લોહવન કહેવાયું. બ્રહ્માના પુત્ર સનકાદિકનું તપસ્થાન પણ અહીંયા છે. બ્રહ્માજીના કોણ? 4 સનક, સનકાદિ, એ ચારેય પુત્રોનું તપનું સ્થાન કયું છે? આ લોહવન છે. અહીં લોહાસુરની ગુફા છે. આપણે જોયું છે બધું. લોહ કોણ છે? કૃષ્ણકૂપ છે. શ્રી ગોપીજીના દર્શન છે. ગોપીનાથજીના. વ્રજમાં 12 વનમાંનું આ એક વન છે. બોલો વલ્લભાધીશ કી જય. સખ્યમ મધુરય. કાલે આપણે સખ્યમ મધુરનું અનુસંધાન કરેલું. એમાં મધુમંગલે જે છાશ આમ પીતા હતા અને ઠાકોરજીએ ચાટીને ખાધી. અને કયું કીર્તન? આજ દધી મીઠો મદન. શ્રી કૃષ્ણ કનૈયાનો આ સ્વભાવ છે કે સખા ભાવ સર્વથી અધિક મધુર છે. શ્રી ઠાકોરજીનું લીલાનું વિસ્મરણ અને લૌકિક સ્વાભાવિકતામાં સખ્ય ભાવ પરિણમે. માટે વલ્લભ કહે છે સખ્યમ મધુરમ. ગોકુળના વૈભવશાળી નંદ બાવાના રાજકુંવર નંદનંદ જ્યાં એમની સેવામાં દાસ દાસીઓ હાજર રહેતા, પોતાના ગોપ સખાઓ સાથે ગોચારણ વખતે તેઓ પણ ગોપ જેવા બની જતા. તેમના જેવા જ વસ્ત્રો પરિધાન કરતા. આટલા વર્ષોમાં તેમના મન પર આપની છાપ ગોપ બાળકને જ અંકાયેલી છે. એટલે તો ગોપાલ કહેવાયા. ગાયો ચરાવવા જતા. ગોળા દબડાવે ખરા, બરાબર દાવ દે. અંચી નહીં કરવાની. નંદબાવાનો દીકરો છે એટલે અંચી કરે છે. એટલે દાવ પાછા કે એને લઈ આવવાનો જ નહીં, અંચી કૂડો છે. ને ઠાકોરજી રોતા રોતા રોહિણીજી પાસે દાવ મોય બહુ તકી જાયો, મૈયા મોરી દાવ બહુ તકી જાયો. તો આ બધી લીલા ભગવાન કરે ખરા? ના. પણ આ ભગવાન એવો છે કે બધાની સાથે બધાના જેવો. આપણા ઘરે આપણા માથે બિરાજે છે તો આપણો ઠાકોરજી આપણા જેવો છે કે નહીં? આપણે એના સુધી ઉપર નહીં પહોંચી શકીએ. પણ એ કહે છે તારી યારે હાલ ને, તારા સંસાર પર જ પડી જાઓ. એટલે તું સંસારમાં રહીને તો મને ભજીશ ને. નારદજીએ પૂછ્યું આપણે સંન્યાસી ગમે કે ગૃહસ્થ ભક્ત? ઠાકોરજી કે સંન્યાસી ગમે પણ ગૃહસ્થ વધુ ગમે. એને આ બધું કરતાં કરતાં મને ભજવાનો છે. અને આને ગૃહસ્થ તો છે જ ને, એટલે કોઈ જવાબદારી નથી. તો આપણે બધા પ્રભુને એટલે વાલા છીએ કે સંસારની જવાબદારી નિભાવતા નિભાવતા શ્યામ સુધી પહોંચવાનું છે. આ કળિયુગમાં બધાને સુખ જોઈએ છે પણ જવાબદારી નથી જોતી. હવે દાખલા તરીકે હોટલમાં જમવા જાય, પૈસા દઈ દો એટલે જે ખાવું એ દે. કશી જવાબદારી ખરી? તમે લિવ ઇન રિલેશનશીપમાં રહ્યો, કોઈ જવાબદારી ખરી? આ ભારતીય સંસ્કૃતિ નથી, આ સનાતની પરંપરા નથી. જો જવાબદારી લ્યો છો તો જીવનમાં આનંદ આવશે. નહીંતર એકવાર તમે આવા સુખથી થાકી જશે. અત્યારે મેક્ઝિમમ બધે કેમ ડિપ્રેશન છે?
મજા કરી લેવી છે, જવાબદારી નહીં. એટલે એકને એક વસ્તુથી તો બધા જ કંટાળી જાય. વસ્ત્રો એકલાની સરખામણી નહીં, પણ તેમના જેવો બાળભાવ, બાળપણની રમતોથી એવા ભળી જતા ગોપ સખાઓ પણ તેમને પોતાના ખાસ મિત્ર ગણતા. દેડકાને જોવે દેડકા જેવો અવાજ કાઢે, ડ્રાઉં ડ્રાઉં. મોર જોવે તો કળા કરે, એ કે જો. કોયલ જોવે તો કોયલ જેવો અવાજ કરે. આપણે નાના હતા બહાર રમતા હોય તો આ બધું કરતા જ હોય. તો ઠાકોરજીએ વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ રહ્યા, ત્યાં સુધી ક્યારેય જતાવા નથી દીધું કે હું ઈશ્વર છું, પરમાત્મા છું, ભગવાન છું, બ્રહ્મ છું, પરબ્રહ્મ છું. જો યશોદાજીના મુખમાં બ્રહ્માના દર્શન કરાવે એટલે યશોદાજી ઠાકોરજી તરત માયા મૂકી દે, યોગ માયા, કે આ ભૂલવાડી ગયો. જો મને ભગવાન માનશે તો હું તો મારી માના પ્રેમ માટે આવ્યો છે. આટલા બધા અંશ અવતાર, એમાં આ એક જ પૂર્ણ અવતાર છે જેમાં ભગવાન ભગવાન તરીકે નથી રહેતો, ભગવાન ગોવાળિયા તરીકે રહે છે, ભગવાન સખા તરીકે રહે છે. પ્રભુ સખાઓ સાથે ખેલવા કૂદવા લાગતા, પણ સાથે સાથે મિત્રોનો સ્નેહ ગુમાવવા ન માગતા. તેથી પોતાનું ઐશ્વર્ય છુપાવી સખ્ય ભાવના રસમાં ડૂબી જતા. વનભોજન, એકબીજાના ઘરના સિક્કામાંથી દહીં માખણ લૂંટવું એટલે ચોરી લીલા કરવી. અનેક જાતની રમતો, નૃત્ય, પશુ પક્ષીની નકલોમાં ખોવાઈ જતા. યોગ માયાથી પ્રભુએ પોતાનું ઐશ્વર્ય છુપાવ્યું. એવી લીલા કરતા બરાબર ગોપ સખાઓ જેવી જ લાગતી સખ્ય ભાવની લીલાઓમાં પોતાનું બ્રહ્મત્વ વિસરી જતા હતા. બંને ભાઈઓ પોતાના અલગ અલગ પક્ષ રખી ખેલતા. જે પક્ષ હારી જાય તે સામા પક્ષના મિત્રના ખભે બેસાડીને નક્કી કરેલા સ્થળ સુધીને દોડીને જવું પડતું. કનૈયાનો પક્ષ હારવાથી પ્રભુએ સામા પક્ષના સખાને ઘોડો બની પહોંચાડ્યો. બ્રહ્મ આવા સખાભાવથી બંધાયેલા હતા. ગોપીજનોના સખ્ય ભાવમાં સંપૂર્ણ રીતે રસમય બની લીલાઓ કરી છે. તેઓને શ્રેષ્ઠ ફળ કરતાં સર્વોચ્ચ ફળ પ્રાપ્ત કરાયું. ફળની પ્રાપ્તિમાં આવતા અંતરાયો સ્વયં પોતે સાથે રહીને હટાવ્યા. વલ્લભભાઈ કેમ બધાના ઘરે જુદા જુદા પધરાવ્યા? નહીતર કહેશે ચલો ગામ વાઇઝ એક મંદિર. એમણે તો પરિક્રમા કરી હતી 3 વાર ઉઘાડા ચરણે, દરેક ગામમાં ગયા હતા. કહેશે ચલો ભાઈ એક એક ગામમાં એક એક મંદિર, બધા અહીં આવવાનું. ના, જે બધાય ના હોય ને એ કોઈ ના ન હોય. વલ્લભ કે તારા માથે તારો ઠાકોરજી, કોઈનોય નહીં. આપણા ઘરે બિરાજે છે તો આપણો ભાવ કેવો બધાયનો, અમારા ઠાકોરે. આપણે કોઈને દર્શન કરાવીએ છીએ. અમેરિકાથી વૈષ્ણવ આવ્યા હતા સવાર, આપણે દર્શન તો ઠીક, પણ આપણે ટેરો જ કરી દઈએ. એનું કારણ છે મારા માથે બિરાજતો ઠાકોરજી મારો. ગોપીજનોના સખ્ય ભાવમાં સંપૂર્ણ રીતે રસમય લીલાઓ કરે. તેઓને શ્રેષ્ઠ ફળ કરતાં સર્વોચ્ચ ફળ પ્રાપ્ત કરાયું. ફળની પ્રાપ્તિમાં આવતા અંતરાય સ્વયં પોતે જ રહીને હટાવ્યા. સાચા મિત્રની જેમ સખા સખીઓમાં આધ્યાત્મિક ઉન્નતિ માટે સંપૂર્ણ યોગ્ય જ્ઞાન અને માર્ગદર્શન આપી જન્મો જન્મના ચક્કરમાંથી મુક્ત કરી દીધા. પ્રભુની આ મિત્રતા સખ્ય ભાવ છે. બોલો વલ્લભાઈ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 52મું ચંદ્રાવડું લીધું હતું. શબ્દાર્થ. ત્રય ધારા એટલે 3 ધારા. કાલે જ મેં કીધું હતું. સૂર સૂર્ય એટલે ગંગાજી. યમુનાજીમાં સૂર સૂતા આવે છે. એ સૂર સૂતા એટલે પાછા ગંગાજી ને. સૂર સૂતા એટલે લક્ષ્મીજી. યયાચરણ પદ્મજા એટલે ગંગાજી.
વિવેચન. આ કડીમાં કવિશ્રી હરિગુરુ વૈષ્ણવની ભાવના બતાવે છે. ગંગાજી એક જ છે પણ એના પ્રવાહ જુદા જુદા છે. કાલે મેં કહ્યું હતું સ્વર્ગમાં ભોગવતી કહેવાય છે, પૃથ્વી પર ગંગાજી અને પાતાળમાં મંદાકિની. સ્વર્ગમાં શું કહેવાય? ભોગવતી. પૃથ્વી પર ગંગાજી અને પાતાળમાં મંદાકિની. આ નામ ત્રણે પરંતુ મૂળ રૂપ ગંગાજી તો એક જ છે.